તો વસના મમ્મી હવે દાળ વઘારવા બેસી ગયા છે. દાળ તો બફાઈ ગઈ છે નીમકી એવી તપેલીમાં વઘાર કરીને પછી આમ કુકરમાં નાખી દે ને એટલે સરસ મજાની એક મેક થઈ જાય. એમાં જો વિહાનભાઈ આવી જશે, વસભાઈ આવી જશે. રામ રામ ને સીતારામ બધાને, માતાજી હોળનું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે હવે સિરાવીને કમ્પ્લીટ થઈ જાય છે અને ઘરનું કામ થોડું ઘણું થઈ ગયું છે અને થોડું ઘણું આપણે બાકી હોય. અને વંશભાઈ હજુ ઘરે છે ને અંકિતાબેનને નિશાળે જવાનું હોય વહેલા એટલે એ નિશાળે જતા રહેશે. પણ આ બાજુ અમારે શિવાની બેનને અત્યારે એમ કહેવાય કે સવાર ભોરમાં પાણી યારે રમત ચાલુ થઈ ગઈ છે. સમજો કોરે જઈને પાણી આમ નાખે. રામ રામ ને સીતારામ રાખું છું. અમને બનાવવાનું કામકાજ હાલે છે ને એવું બધું હાલે છે. શિવાનીના પપ્પા છે ને આજે અમારે જીરામાં શું નાખ્યું છે ટાઇટલ એવું કાંક ઈ તમે જોઈ લીધું. ઈ આપણે મેન ચેનલ હોય અમિત રિંકલ બ્લોગ નામની ચેનલ છે ને એમાં આવશે. એનું થંબનેલ અત્યારે તૈયાર થાય છે તો એમાં પણ સર્ચ મારીને જોવાનું તમે ભૂલતા નહીં. અને શિવાની બેને થોડું ઘણું તાજું પાણી ગરમ પાણી હતું એ પાણી ઢોળ નાખ્યું છે. ટાઈટ નો વાય એટલે આમ જુઓ તો એ કળશા ભરી ભરીને કેવું પાણી નાખે છે બારું. અને શિવાનીના પપ્પાના હતારમાં થંબનેલ એવું બધું તૈયાર કરીને પછી પાછું એને જતું રહેવાનું છે. ક્યાં જવાનું છે? ઓર્ડરમાં જવાનું છે ડ્રોન લઈને લાડવા ખાવા. શિવાનીના પપ્પા સાંજે શું કહેતા હતા ખબર છે એ કે ઘરના લગ્ન હોય કે ન હોય મારે તો ડ્રોનનો ઓર્ડર આવે એટલે મારે ત્યાં જમાવટ પડી જાય કેમ કે રોજ લાડવા ખાવા નાખીએ. પણ રોજ લાડવા ભાવે કઈ રોજ ભાવે ને ભાવે. શિવાનીના પપ્પાને તો જામો જ છે એમ કહેવાય કે આ જીદા છે એટલે બપોર થશે ને કાંઈ પાછા આવતા રહેશે નહીં. ખાલી સવારમાં જશે ને આંબળી જવાનું છે બેનના ઘરે હોતન જશે જશું ને બેનના ઘરે. અને હવે શિવાની બેનને લેવી નહીં શિવાની હાલો ભાઈ આવો આ બાજુ હાલો હાલો. અને શિવાની આજ તો નાવાનું છે. આજ મારા કપડાં નહીં ધોવાના પણ મારે આજ ગોદડા કેટલાય ધોવાના છે. આજ ગોદડાની ધોણ કાઢવાની છે એટલે શિવાની બેન હું જ્યાં સુધી ત્યાં કુંડીએ રહીશ એટલે ત્યાં સુધી શિવાની બેન હું થઈ નાવાના જ છે. એટલે તો જો અમારે માળો કરી વાળો છે તો મોતીનું ડબલું પોરવેલું છે ને એમાં સરસ મજાનો માળો થઈ ગયો છે. અને આજે આપણે આ કાર્પેટર છોડી લેવાનું છે કેમ કે હવે શિયાળો જતો રહ્યો, ઠંડી પણ વહી ગઈ છે અને કાર્પેટરની જરૂર હોતા છે. આપણે જીરું ને એવું બધું લેવાનું ચાલુ કર્યું છે ને એટલે કાર્પેટરની જરૂર પડશે. એટલે આજે કાર્પેટર હોતા આપણે છોડવાનું છે. કેટલા ઠેકાણે બાંધેલું છે 1 2 3 ને આમ ઘણું આમ ન્યાય બાંધેલું છે, નીચે બાંધેલું છે બધી બાજુ. એટલે કાર્પેટર છોડીને પછી પાછું એને હંધાડા કરવાના છે હોતન. આ ક્યાંક તો હાંધેલું છે હોતન જો આ તૂટી ગયું હોય ને આ બધી હાંધવાનું છે. નકર અહીંથી તો મણ એક જીરું પાછું હેઠું જાય. આવું બધું તૂટલે ને એવું બધું છે ને એટલે આપણે હંધાડવાનું હોતન થાય. જો ઘણા ઠેકાણે તૂટી ગયું છે એટલે એક આ હોતન કામ છે એટલે ઘણું ખરું આજે તો કામ છે. તો ફટાફટ આપણું કામ ચાલુ કરી દેવી. લાયન હરખી કરાય શિવાની. શિવાની બેન છે ને અહીંથી બાથરૂમમાં બધી ચોકડીમાં ચડી જાય ને એટલે અહીં હાઠીઓ મૂકી દીધી છે એટલે અહીંથી પગેથી સડે નહીં. તો નાવાના જ છે જ અતારમાં બેન નાવાનું છે ને પેલી જ જ્યાં છે નાવાનું છે. અને આપણે મોટર ચાલુ થઈ ગઈ છે અને પાણી પણ જો સલકાની કુંડી જવા મળી છે ને આપણે ગોદડાનો ને બ્લેન્કેટનો ને બધા અહીં ઠેકાણે ઢગલો કરી દીધો છે. બસ હવે પાણી હાલું જશે ધોવા મળવાનું છે. પણ શિવાની બેન આરવાર નાશે ને એવું કરશે જો હાલા જ આવે છે. હા વહી આવો વહી આવો વહી આવો વહી આવો વહી આવો. હા 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 શિવાની બેન આવે ને એટલા પાણી છે ને ખાય આમ જાતું હોય ને એટલે હફ ધોવાઈ જાય બહુ વાર ન લાગે. અને ડોળે હબ નીકળી જાય ને એટલે ફટાફટ આપણે 2 ગોદડા છે, બ્લેન્કેટ છે અને શિવાનીનો જાડો રૂમાલ છે એટલા ધોવાના છે આપણે. અને શિવાની બેન હારવાર જો અહીંયા પહોંચી જાય બાજટ લઈ. હા હા પણ પાણી સરસ મજાનું જાય છે ને ઢોરમાં એટલે આપણે બધાને અત્યારમાં નીણ થઈ ગઈ છે એટલે હવે અત્યારે એકને નીણ નાખવાની નથી. હજુ જો કાંઈક ખાવાનું ચાલુ છે. ના મોટી ભેંસે પાલો આમથી આમ ફળ નાખ્યો છે અને કંઈક ખાવાનું ચાલુ છે એટલે બધાને નીંદ એવું બધું થઈ જશે ને ફટાફટ આ ગોદડાને એવું ધોવાઈ જાય તો પછી આપણે બપોરેની પણ તૈયારી કરવાની છે. આમ તો ઘણું કામ છે બપોર સુધીને એક જ ધારું કામ કરશું ને તોય આપણે ખૂટવાનું નથી. તો હવે ફટાફટ આપણે ગોદડા ધોવાનું ચાલુ કરી દેવી. તો એક કામ તો આપણે પૂરું થઈ જશે. ગોદડાને બ્લેન્કેટને એવું ધોવાનું આપણે બધું પૂરું થઈ જશે. ગોદડું અહીંયા છે એટલે એ આપણે તારે નીતરમાં મૂક્યું છે. આમ નીતરી જાય ને તો આપણે ઊંચા વધારે ન કરવા પડે. પાણી નીતરી જાય પછી આપણે અગાશીમાંથી હુકાઈ આવશું અને આપણે ખાસ પહેલી ગયા છીએ. અને શિવાની બેને અત્યાર સુધી નાયા હતા પણ ઉરી સાઈ અને પછી લઈ લીધી અને એને કપડાં પહેરાવી દીધા. નકર તો પછી ટાઈટ આવે એમ તો અખંડ ના કરે એટલે ટાઈટ તો હોય. અત્યારે જો મારે વંશભાઈ અને શિવાની બેનને જુઓ કપડાં પહેરાવ્યા.
હે ઈ કેવા કપડા વળી ફટાકઈ અલગ ને પછી આ લેંઘી અલગ સમજો ખારી થઈ ગઈ મારમાં સમજો એ મને મારે છે ખારી થઈ ગઈ હો સમજો તો કેમ ખારી થઈ ગઈ એમ કે સમજો મારા હાડી હોતન કે રેવા દે હવે ઈ છે ને બેન ભૂખ્યા થયા હોય એટલે એટલે હવે ખારી થાય છે તું ક્યાં વહી ગઈ તી એમ લ્યો બે જાવ બસ મમ્મા હો મરસીવાની બેન ખારી થાય ને એને ભૂખ્યા થાય ને એટલે આપણને મારવા મળે ને પકડીને નીચે બેહારે નહીં શિવાની સમજો માથામાં જો તેલ નાખવાનું છે ને તૈયાર કરવાની છે તો કેવી ભાઈ ગઈ બોલો મને થાળી વગાડે છે ને એટલે જતી રહી અને સુમિતભાઈ ને નિશાળે જવાનું છે ક્યારે જવાનું જ હોય તો નો જાવ ન હાલે નો જાવ ન હાલે ન હાલે જવું પડે બાર આપણે સુલે સરસ મજાના હવે ભાત સડે છે એટલે આજે એવું લાગે છે કે આપણા ઘરે દાળ ભાત બનવાના છે ઘણા દિવસથી દાળ ભાત નથી બન્યા અને લગ્નમાં હમણાં ક્યાંય જવાનું નથી એટલે દાળ ભાત ખાવાની પણ મજા આવશે અત્યારે જો બકડિયામાં મૂક્યા ને જાજુ પાણી છે એટલે જારે કરીને કાઢ લેવી ને ભાટિયામાં લઈ લેવી ને તો આમ છૂટા છૂટા ને કોરા ને એવા ભાત બને એટલે અહીંયા ભાત બને છે પણ વંશભાઈ કેમ નકરા ઠામડા જ ખવડાવે છે હે વંશ તું કેમ ઠામડા ખવડાય છો બસ લો એ બસ શાંતિ રાખો આ છે ને વિહાન ને રમાડવા હાટો છે ને આ ઠામડા એટલા ખખડાવે છે એટલે વિહાન ભાઈ એને ધોયા રાખે ને રમા રાખે તો વસના મમ્મી હવે દાળ વઘારવા બેસી ગયા છે દાળ તો બફાઈ ગઈ છે નીમ કેવી તપેલીમાં વઘાર કરીને પછી આમ કુકરમાં નાખી દે ને એટલે સરસ મજાની એક મેક થઈ જાય એમાં જો વિહાન ભાઈ આવી જશે અને વસભાઈ આવી જશે અને બધા આવી જશે લીલા મરચા થોડાક નાખે એનાથી તીખી ન થાય જો ઈ મરચા છે ને એક વાર તારવી નાખવાના નો રે બીયા હોત તને કાઢ દે ગળી દેવું તને દાળ હા એટલે બધી અમારે બધાને કાંઈક સારી ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને એવી ખાવા દે હું કાંઈ નીકળી મોળી વઘાર નાખવી હે બસ હવે ટમેટા મરચાં મીઠો લીમડો હળદર ને લવિંગ ને એવું બધું નખાઈ ગયું છે હળદર ઈ વહી જાય તું કામ ઉપાય દીકરી એ ટમેટા નાખે ને તાર મમ્મી એટલે હમણાં હળદર એક સરસ મજાની થઈ જશે કેવો સરસ મજાનો ડાળનો વઘાર આવ્યો કાંઈ ખબર પડે હે કાંઈ ખબર પડે હે ખાઈને ત્યારે જ મીઠી લાગે તને શું ખબર પડે હા દાળનો વઘાર તો કમ્પ્લીટ થઈ ગયો છે હવે કાંઈ ઓલું મરચું નહીં નાખવું પડે નકર વંશભાઈ જેવા શિવાની બેન જેવા કાંઈ કોઈ ખાઈ શકશે નહીં હા એટલે લીલા મરચાં નાખ્યા છે ને બસ હવે થોડોક પાક આવી જાય પછી આમાં કુકરમાં નાખી દે એટલે આપણી દાળ થઈ જાય કમ્પ્લીટ તો હવે આપણે વાટકામાં દાળ ભાત લઈ લીધા છે અને શિવાની બેનને અત્યારે ખવડાવવાના છે નહીં વંશભાઈ ખાઈને ઊભા થયા લાવો હું ખવડાવીશ હો ફૂક મારો ઉના હે ફૂક મારતા હાથે ફૂક મારે અને વંશભાઈ અમારે હવે નિશાળે જવાની તૈયારી કરે છે ખાઈ લીધું હતું ટિફિન ભરવાળું હતું અને આપણે જો અગાશી માથે ગોદડા ને બ્લેન્કેટ ને એવું હુકાઈ આવ્યા છીએ અને આ બાજુ શિવાની બેન હાથે ખાવા મળશે કાઢવળશે ને એવું કરશે ફૂક માર તો ફૂક માર આમ ફૂક મારે લો શિવાની બેનને ખવડાવી લેવી દાળ ભાત આપણે નહીં શિવાની પેટર બાંધ્યું તો એ છોડી લીધું છે છોડીને આપણે એક બાજુ મૂકી દીધું છે કેમ કે એકલા તો હકેલાય નહીં અને હવે આ બધા કપડાં હકેલવાના છે એમાં શિવાની બેન કાકીના કપડાં લઈને ભાગે છે જો એની લેંખ્યું લઈને આવતી રહી અહીં બાજુ શિવાની કપડાં બધા લઈને ભાગે છે ને કાંક હાડિયું ને એવું બધું કપડાં મેં હુકાયા છે બધા લઈ લેવાના છે ને બધા હેકેલી નાખી પહેલાં તો કાર્પેટર આડું હતું ને એટલે ઓલ બાજુથી કાંઈ કપડાને એવું બધું દેખાય નહીં ઓછું દેખાય અને હવે કાર્પેટર લઈ લીધું છે એટલે કપડાને એવું બધું જેટલું કાંઈ ઢીંગાતું એ બધું સામું દેખાય એટલે હવે બસ આ બધા કપડાને એવું બધું હેકેલો કરવાનો છે આપણે અને શિવાની બેનનો અહીંયા ઈસકો બાંધો તો ઈસકો હતા ને આપણે ભેગા ભેગ
છોડી નાખ્યો છે. તો આપણે શિવાની બેન તો હોઈ જશે. હવે તો સાના માના બધું એમ કહેવાય કે વિહાનભાઈ હોઈ ગયા અને શિવાની બેન હોઈ ગયા, પણ પક્ષીઓ એક જ ધારા બોલ બોલ જ કરે છે. કાકા ઘરમાં હોત ને ચકલી વહી જાય છે અને કાકા આમાં બેઠે જો ધીમે ધીમે નકરો અવાજ સંભળાતો જ હશે. કાંઈ બેઠી છે હવે જો બધી માળા કેને રાખે અને એક જ ધારો અવાજ સવારમાં બપોરે એક જ ધારો અવાજ ચકલાનો તો સંભળાતો જ હોય. બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.